અમેરિકાના નેશનલ પીનટ બોર્ડ યુએસએ સાથે એ સૌથી મોટા કરાર થયા છે। ગોંડલ એપીએમસી માં થયા મહત્વના દ્વિપક્ષીય એમઓયુ। રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોના સૌથી વધુ એ મગફળીના પાકને નુકસાન થયું છે અને હવે તમામની વચ્ચે ગોંડલ માર્કેટિંગ યાર્ડથી એક મહત્વપૂર્ણ સમાચાર એ મગફળીને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાની એ અમેરિકાની એ દ્વિપક્ષીય બેઠક એક યોજાઈ હતી। ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને સાથે જ અમેરિકાના મગફળી એસોસિએશન સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં મોટા એમઓયુ થયા છે। એશિયાની સૌથી મોટી ગોંડલ એપીએમસી ને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગોંડલ એપીએમસી માં થયા મહત્વના દ્વિપક્ષીય એમઓયુ। ગોંડલ એપીએમસી ની અંદર અમેરિકાના નેશનલ પીનટ બોર્ડ યુએસએ સાથે એ સૌથી મોટા કરાર થયા છે। નેશનલ પીનટ બોર્ડ યુએસએ ના સીઈઓ પાર્કર બોબ એ ગોંડલ પહોંચ્યા હતા। મગફળી ક્ષેત્રે અમેરિકામાં ક્રાંતિ લાવવા માટે પાર્કર બોબનું એ ખૂબ મહત્વનું યોગદાન છે। પાર્કરે મગફળી હરાજી સ્થળની પણ મુલાકાત કરી હતી। આ એમઓયુ દ્વારા ખેડૂતોને મહત્તમ ફાયદો થશે આ નિવેદન અલ્પેશ ઢોલરિયાએ આપ્યું। લગભગ 3 કલાક જેટલા સમયગાળા દરમિયાન પાર્કરની સાથે એ મોટી બેઠક થઈ। પાર્કર બોબે ગોંડલ એપીએમસી માં જ્યારે પહોંચ્યા દરમિયાન મગફળીનો ઉતારો કેવી રીતે આવે છે, કેવી મગફળી આવે છે, આ તમામ વિશે પાર્કરે નિરીક્ષણ કર્યું અને કેટલીક તસવીરોએ પાર્કર બોબે તેના મોબાઈલ ફોનની અંદર કેપ્ચર પણ કરી અને હવે આવનારા સમયની અંદર નેશનલ પીનટ બોર્ડ યુએસએ ની સાથે થયેલા મહત્વપૂર્ણ કરારની અંદર આ કરાર હવે આગામી સમયમાં ખેડૂતોને મહત્વનો લાભ અપાવશે। આવનારા સમયમાં ગોંડલ અને ગોંડલના આસપાસના પંથકની અંદર અને ખાસ સૌરાષ્ટ્ર પંથકમાં મગફળી ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે કયા પ્રકારની કામગીરી કરવી જોઈએ તેને લઈને આ બંને વચ્ચે થયેલા દ્વિપક્ષીય કરારની અંદર મહત્વપૂર્ણ યોગદાન એ ગોંડલ એપીએમસી નું છે કે જેમણે આ એમઓયુ દ્વારા આવનારા સમયની અંદર ન માત્ર ગોંડલ પરંતુ સૌરાષ્ટ્રના ખેડૂતોને મગફળી ક્ષેત્રે ક્રાંતિ માટે એ મહત્વનો ફાળો રહેવાનો છે। મગફળી ક્ષેત્રે અમેરિકામાં જે પાર્કર બોબ એ ક્રાંતિ લાવ્યા હતા એ જ પાર્કર બોબ હવે સૌરાષ્ટ્રની અંદર પણ મગફળી ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે ગોંડલ એપીએમસી ના ચેરમેન અલ્પેશ ઢોલરિયાની હાજરીની અંદર નેશનલ પીનટ બોર્ડ યુએસએ ના સીઈઓ પાર્કર બોબની વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક મળી અને મહત્વપૂર્ણ કરાર પણ થયા છે। શું કહ્યું આ કરાર બાદ ગોંડલ એપીએમસી ના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ, સાંભળો। આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે શ્રી બોબ પાર્કરજી, તેઓ અમેરિકા નેશનલ પીનટ બોર્ડ અમેરિકાના પ્રેસિડેન્ટ અને સીઈઓ છે। તે મગફળીના સારા એવા સાયન્ટિસ્ટ છે। તેઓએ મગફળીના સુધારણા માટે અને અમેરિકાની અંદર ખેડૂતોને મગફળીથી વધારેનો વાવેતર થાય અને લોકો જાગૃત થાય અને મગફળીનો ઉપયોગ વધારે કરે એના માટે ખૂબ જ મોટી એક ઝુંબેશ ઉપાડી હતી। એમાં એમણે એમના કાર્યકાળ દરમિયાન મગફળીનું અમેરિકામાં 33% કરતાં પણ વધારે મગફળીનું ઉત્પાદન વધાર્યું અને એક વ્યક્તિ દીઠ 4 કિલો જેટલું લોક ઉપયોગ કરી શકે અને ખેડૂતોને વધારે ભાવ મળે એના માટે એણે લોકોને પણ એટલા જાગૃત કર્યા કે મગફળીનું તેલ છે એ હાર્ટ માટે સારામાં સારું તેલ ગણાય છે। કોઈ પણ બદામ હોય, અખરોટ હોય કે કોઈ પણ એવા સૂકા મેવા નથી જે મગફળી જેટલી તાકાતવાળું હોય એની અંદર એટલું પ્રોટીન આવે છે, એટલી તાકાત આવે છે। તો આપણા માર્કેટિંગ યાર્ડ સાથે આજે એમણે ખેડૂતોને વધારે ભાવ મળે અને ખેડૂતોને નવી ટેકનોલોજી મળે, ખેડૂતોને નવું સંશોધન મળે એના માટે એમણે આજે આપણા એપીએમસી જોડે એમઓયુ કર્યું છે અને એપીએમસી સાથે જોડાયેલા અને સમગ્ર આપણા ગુજરાતના ખેડૂતોને બેનિફિટ થાય એના માટે આપણે ઘણો સમયથી એમને વિનંતી કરી હતી। આજે આપણે એમનો આભાર પણ માની કે આજે એને આપણે સમય આપ્યો। આજે લગભગ 3 કલાકથી સતત મિટિંગો ચાલી
અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ખેડૂતો સાથે વેપારીઓ સાથે એમણે મુલાકાત કરી અને અનેક વાત ઉપર આપણા પ્રશ્નોને એમને જવાબ પણ આપ્યા અને એમને એની ટેકનોલોજી અને ઉત્પાદન કેવી રીતે વધાર્યું એના માટે આપણી સાથે ખૂબ જ સારી રીતે વાત કરી. તો આજે એમણે આપણા મહેમાન થયા એ માટે કિશોરભાઈ છે, તુષારભાઈ છે, એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માની કે આપણા ખેડૂતોની જાગૃતતા માટે, ખેડૂતો મગફળીમાં ખૂબ જ આગળ આવે ઉત્પાદન માટે અને ભાવ માટે, એના માટે જે એને મહેનત કરી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને અમેરિકાથી રૂબરૂ અહીંયા આવી અને આપણી સાથે MOU કર્યું એ માટે આપણે બોબ પાર્કરજીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ.